આપણે સૌ દ્રાક્ષ ખાઈએ છીએ, બરાબર ને? એક ખૂબ જ સામાન્ય ફળ છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડા રસથી ભરેલા દાણાની અંદર ખરેખર શું છુપાયેલું છે? ચાલો, આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને અહીંયા જ એક મોટો સવાલ ઊભો થાય છે. શું દ્રાક્ષ ખરેખર સ્વાસ્થ્ય માટે સારી છે કે પછી એમાં જે મીઠાશ છે એ ખાંડનો ભંડાર છે જે નુકસાન કરી શકે છે? આજની આપણી ચર્ચા આ જ સવાલની આસપાસ ફરશે. વેલ, આનો જવાબ એ દ્રાક્ષની બનાવટમાં જ છુપાયેલો છે. તો ચાલો આપણે સાથે મળીને એનું વિશ્લેષણ કરીએ અને સમજીએ કે એ આપણા શરીર પર કેવી અસર કરે છે. ઓકે, તો સૌથી પહેલાં આ ચાર્ટ જુઓ. દ્રાક્ષમાં છે શું? લગભગ 81% તો ખાલી પાણી જ છે, અને બાકીનો જે મોટો હિસ્સો છે, લગભગ 18%, એ છે કાર્બોહાઈડ્રેટ્સ, એટલે કે કુદરતી શુગર. આ બે વસ્તુઓ જ તેને ખાધા પછી તરત જ અસરદાર બનાવે છે. આનું પરિણામ શું આવે? તરત જ હાઇડ્રેશન અને એનર્જી. વિચારો, કોઈ ખેડૂત ધોમધકતા તાપમાં કામ કરતો હોય અને થોડી દ્રાક્ષ ખાઈ લે. એને તરત જ શરીરમાં પાણી અને ગ્લુકોઝ મળી જાય છે, થાક ઉતરી જાય છે. આ જ છે દ્રાક્ષનો તાત્કાલિક પાવર. પણ મિત્રો, આ એનર્જી અને પાણી તો ખાલી શરૂઆત છે. અસલી જાદુ, જે ખરેખરો ખજાનો છે, એ તો દ્રાક્ષની છાલમાં છુપાયેલો છે. આપણે એન્ટીઓક્સિડન્ટ શબ્દ બહુ જ સાંભળીએ છીએ, પણ એ છે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો એ આપણા શરીરના કોષોના બોડીગાર્ડ છે. એ કોષોને રોજબરોજના તણાવ અને નુકસાનથી બચાવે છે, જેને વિજ્ઞાનની ભાષામાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ કહે છે. અને દ્રાક્ષમાં તો આવા શક્તિશાળી બોડીગાર્ડ્સની આખી ફોજ છે, જેમ કે રેઝવેરાટ્રોલ, ફ્લેવોનોઇડ્સ, ક્વેર્સેટિન અને એન્થોઝિયાનિન. હવે આ નામો જરાક યાદ રાખજો, કારણ કે આપણી આગળની આખી વાત આના પર જ ટકેલી છે. અને અહીંયા જ આવે છે આપણો સૌથી મોટો અને સૌથી રસપ્રદ સવાલ. શું આ બધા ફાયદાકારક તત્વો બધી જ દ્રાક્ષમાં સરખા હોય છે? મતલબ કે આપણે લીલી દ્રાક્ષ ખાઈએ કે કાળી, શું એનાથી ખરેખર કોઈ ફરક પડે છે? તો જવાબ છે હા, બહુ મોટો ફરક પડે છે. આ જુઓ, લીલી દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, પણ પ્રમાણમાં ઓછા. જ્યારે લાલ કે કાળી દ્રાક્ષ, એ તો એન્થોસાયનિન અને રેસ્વેરાટ્રોલનો ભંડાર છે. અને મજાની વાત એ છે કે આ એન્થોસાયનિન જ એ તત્વ છે જે દ્રાક્ષને તેનો ઘેરો લાલ કે કાળો રંગ આપે છે. મતલબ કે જે દ્રાક્ષનો રંગ જેટલો ઘાટો, એ હૃદય માટે એટલી જ વધારે પાવરફુલ. સારું, તો આપણે આ સૂક્ષ્મ લેવલની વાત તો કરી, પણ આ નાના નાના સંયોજનો આપણા શરીરના મોટા અંગો જેમ કે હૃદય અને મગજ પર કેવી રીતે અસર કરે છે? ચલો એ જોઈએ. હૃદયની વાત કરીએ તો દ્રાક્ષ મુખ્યત્વે 3 રીતે મદદ કરે છે. પહેલું, એ લોહીના પ્રવાહને સરળ બનાવે છે. બીજું, શરીરની અંદર થતા સોજાને ઘટાડે છે. અને ત્રીજું, એમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે. એકદમ કમ્પ્લીટ પેકેજ છે. અને મગજ માટે અહીંયા હીરો છે રેસ્વેરાટ્રોલ, જે ખાસ કરીને લાલ અને કાળી દ્રાક્ષમાં વધારે હોય છે. એની ખાસિયત એ છે કે એ બ્લડ બ્રેઇન બેરિયરને પાર કરીને સીધું મગજ સુધી પહોંચી શકે છે. અને ત્યાં પહોંચીને એ મગજમાં લોહીનું પરિભ્રમણ વધારે છે અને યાદશક્તિ જેવી કામગીરીને પણ સપોર્ટ કરે છે. ઓકે, તો એન્ટીઓક્સિડન્ટના ફાયદા તો જોયા, પણ આખું ચિત્ર સમજવા માટે આપણે દ્રાક્ષમાં રહેલા બીજા વિટામિન્સ, મિનરલ્સ અને હા, કેટલીક સાવધાનીઓ પર પણ નજર નાખવી પડશે. દ્રાક્ષમાં વિટામિન સી અને વિટામિન કે પણ સારી માત્રામાં હોય છે. વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે, જ્યારે વિટામિન કે હાડકાં અને લોહી ગંઠાવાની પ્રક્રિયા માટે. અને પોટેશિયમ, એ તો હૃદયના ધબકારા અને શરીરના પ્રવાહી સંતુલન માટે ખૂબ જ મહત્વનું છે. પણ અહીં થોડું ધ્યાન રાખવું જરૂરી છે. દ્રાક્ષમાં કુદરતી ખાંડનું પ્રમાણ વધારે હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ ખાસ સાવચેતી રાખવી પડે છે. જરૂર કરતાં વધારે ખાવાથી વજન પણ વધી શકે છે. અને હા, સૌથી અગત્યની વાત, બજારમાંથી લાવેલી દ્રાક્ષને હંમેશા બરાબર ધોઈને જ ખાવી. સેફટી ફર્સ્ટ, બરાબર ને? આ બધી ચર્ચાનો સાર જો એક વાક્યમાં કહેવો હોય તો આ એકદમ પરફેક્ટ છે. દ્રાક્ષ તમને તરત એનર્જી આપે છે અને હૃદયનું રક્ષણ કરે છે. પણ જો વધારે ખાધી તો શુગર લેવલ વધી શકે છે. એકદમ સિમ્પલ અને યાદ રાખવા જેવી વાત. તો આપણે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ પાછા આવીએ.
આ બધી માહિતી પછી જ્યારે સ્વાસ્થ્યની વાત આવે તો શું દ્રાક્ષ પસંદ કરતી વખતે તેનો રંગ સૌથી વધુ મહત્વ ધરાવે છે? આ વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?